બાપુર મોટો ભાઈ રામદેવજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, સિંગલ પાડ્યો મહારાજની જય. જયંતી મંગલાકાલે કાલકાલે કપાલે રામ પ્રભજે બોલો શ્રી વાલભાઈ પ્રણમામ્ય હમ બદલ્યો થોડા થોડા ઓર પુષ્પઃ ધજા પતાકા દેવતાભ્યો નમઃ ગંધાક્ષત પુષ્પાને સમર્પયામિ. પધરાવી દો આપો અબીલ કલાન્ય છે આપો તમે છાંતા બાહુદ્યામ હેતિ પરિવાદમાનઃ હસ્તકનો વિશ્વાભયુનાની પુમાન પુમા ઘોષમ પરિવાતો વિશ્વતઃ ધજા પતાકા દેવતાભ્યો નમઃ પરિમલ દ્રવ્યાને સમર્પયામિ. આપો ધૂપ લઈ જાઓ તમે ધૂપ અહીં આપો પછી અહીં આપી દો બાપુ. ધૂપોયમ પ્રતિગૃહ્યતામઃ ઓર્વશઃ પૂજિતેભ્યો નમઃ ધૂપમાગ્રમ્યામિ સ્થાપિત દીપકં દર્શયામિ. બોલો શ્રી માલભાઈ રામદેવજી મહારાજની જય, ભાવિકાની જય, સબ સંતન કી જય, अपने अपने गुरु महाराज की जय, આજના ઉત્સવની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આવ્યું કે ન આવ્યું થોડુંક આવ્યું વાંધો થતો વસૂલ એમ. કેવું ને તો આ બધું ધ્યાન રાખજો.
ઉપસ્થિત થયા છીએ તો આપા ગીગાની જગ્યાઓ અને તેમના મહંતો મહાપુરુષો સંતો આપણી વચ્ચે પધારેલા છે તો એ સંતો ભાવિ ભક્તો વડીલો બહેનો ભાઈઓ તથા બહેનો હું મહંતશ્રી સમજી બાપુ વતી હૃદયપૂર્વક વંદન સાથે સ્વાગત કરું છું બધાનું. જેણે સાધુ સંતોને ભોજન કરાવી સેવાનો પરમ ધર્મ સ્થાપ્યો છે એવા આપા ગીગાના પરમ શિષ્ય કરુણાની મૂર્તિ એવા વાલભાઈમાં સતત અહીંયા પીપળા સ્વરૂપે સાક્ષાત હાજર છે. તેમજ છીએ તો બધા સાધુ સંતોના આપણે આશીર્વાદ પણ લેવાના છે. મોટા ભાગના આપણે સાધુ સંતો આવી ગયા છે. ત્યારબાદ ઘણા સાધુ સંતો આપણે વચ્ચે પધારી રહ્યા પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ તો સૌનું આ પ્રસંગથી ફરીથી હું સ્વાગત કરું છું. માણસોની વેદના વાંચી શકે, માનવ જાતના સુખ દુઃખ વાંચી શકે અને સંસારના સુખ દુઃખ પણ વાંચી શકે એવા પરોપકારી સંત જે જગ્યાઓથી પધારેલા મહાન શ્રી સાધુ સંતોષીનું આપણે સન્માન કરવા માંગીએ છીએ તો બધા આપણે સન્માન કરીએ ત્યારે સાથે જોડાજો. તાલીઓથી બધા સંતોને આપણે વધાવવાના છે. બધા સાધુ સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એના આશીર્વાદ આપવા આવ્યા છે તો આ બધાનું આપણે સ્વાગત સન્માન કરવા માંગીએ છીએ. પોતાનો સમય ફાળવી આપણે આશીર્વાદ આપવા અહીંયા પધાર્યા છે તેનું સન્માન કરવા માંગીએ છીએ. હાથ રાખવાના બધું ફોટો લેવડી લેજે વ્યવસ્થિત. બાપુને કહી દીજે વ્યવસ્થિત. ફોન રેડી આવે છે. દેખ લો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ પધારી રાજુ બાપુનું સ્વાગત સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. આવી જ આપણી દેહાણ પરમ પૂજ્ય ઘનશ્યામ બાપુનું આપણે સ્વાગત કરશે. આપણે તાલીઓથી વધાવીએ બધાને. આપણે તાલીઓથી વધાવીએ. આ એવા બધાય પરોપકારી સંત થઈ ગયા એ બધી જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી સાધુ સંતો પધારેલા છે તો આપણે એમનું સન્માન કરીએ છીએ. તો આપણે તાલીઓથી વધાવતા બાપુને નરેશ બાપુ ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરશે. આપણે સતત તાલીઓથી વધાવીએ. આપા ગીગાની જગ્યા માંડવડાથી પધારેલા પરમ પૂજ્ય જયંતિ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે તો આપણે તાલીઓથી વધાવીએ. ત્યારબાદ પધારેલા છે આશીર્વાદ આપવા તો એનું પણ આપણે સ્વાગત સન્માન કરીએ છીએ. થી પધારેલા પરમ પૂજ્ય શ્રી જીગા બાપુનું પણ આપણે સ્વાગત સન્માન કરવા માંગીએ છીએ, આવકારીએ છીએ. બધા તાલીઓથી વધાવીએ આપણે. ત્યારબાદ પરમ પૂજ્ય હરજી બાપુ વાલભાઈ માની જગ્યા બિલકાથી પધારેલા છે તેનું પણ આપણે સ્વાગત સન્માન કરવા માંગીએ છીએ. આગળ વ્યવો છે અહીંયાથી આ બાજુ જો આપણે બોલવામાં આવેલા સાધુ સંતોના નામ તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહંતો સાધુ સંતો જે મહાપુરુષો છે તેનું આપણે નરેશ બાપુ બધાને શાલ ઓઢાડી ફૂલહાર વડે સન્માન કરીએ છીએ. તો આપણે તાલીઓથી વધાવીએ.
જ્યાં સતનો આધાર પરમ પાવન ધામ, જ્યાં સદા પરમ સંત શિરોમણી શામજી બાપુ જેવા સંતોના ધામ છે, એવું ધામ એટલે કે આપાગીગાની જગ્યા સતાધાર, ત્યાંથી આપણે તેને આવકારશું. એક પ્રસંગ કહું, સતાધારની જગ્યા હમણાં વિનંતી બધાને કે અહીંયા બધા માટે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, તો પ્રસાદનો બગાડ ન થાય એટલા માટે આપણે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ, સંતો, મહંતો, ગામના આજુબાજુ સતાધારની જગ્યા એક પ્રસંગ કહું, પ્રયાગરાજ હમણાં આપણે કુંભ મેળો ચાલુ છે, ઘણા બધા યાદી આપણા પૂર્વજો, આપણે આવનારી પેઢીઓને પણ આપણે કહેશું કે જ્યારે એ પ્રસંગ હતા ત્યારે અમારા વડવાઓ હાજર હતા, એટલે આવા પ્રસંગે આપણે ખૂબ હાજરી છે. આ વસ્તુનો આ દિવસનો સાક્ષી બન્યા છે, આપણે બહુ ભાગશાળી છે. હવે ટૂંક સમયમાં આપણે જ્યાં વાલબાઈમાં આવતા જ સતાધારનું નામ આવે છે, અને સતાધારના સૌપ્રથમ જે વાલબાઈમાં જે સાત શિષ્યમાંથી એક વાલબાઈમાં હતા, અને આજે એમનું 133મી પૂર્ણતિથિ નિમિત્તે આપ સૌ એકત્રિત થયા છે. વાલબાઈ માત કી, રામા ભજન છે. અને રાવું છે આ બધાને. સતાધાર ધામ શ્રી વિજય બાપુ પધારી રહ્યા છે, તો આપણે સ્વાગત કરીએ છીએ. આપા નિગાની શામજી બાપુની, જીવરાજ બાપુની, રામદેવ પીર અંદર નહીં જવું. स्वस्ति नस्तरक्षो अष्टाने ओंकार बिंदुशोकं नित्यमध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा सद्गुरुपरमात्मने नमः श्रीमहागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः स्थापितदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः सर्वेभ्यो पुष्पेभ्यो नमः माता पिता पितृभ्यो नमः नवपतिभ्यो नमः आत्मरापितो ओम विश्वेश्वं माधवं गुरुं च भैरवं वन्दे काशीं गुहं गङ्गां भवानीं मनोजवं विनायकं गुरुरामं विष्णुमहेश्वरं सरस्वती प्रणम्यात् सर्वकार्या प्रसिद्धे श्रीवार विष्णुनाम उच्चार्येतः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः
જુનાગઢ પ્રાંત મધ્ય મોટા બલગામ ધર્માધિપતઃ સંતુ મહ્યમ્મા શુદ્ધ બાલઃ સર્વશુદ્ધ બાલો મણિમાલસ્તાસ્મિનઃ સેતઃ સેતાક્ષે વૃત્તે રુદ્રાય પશુપતये ઘરણા જામા અલિપ્તા રુદ્રા નભો રૂપાઃ પાર્જન્યાઃ વામ ગંધર્વાખર સ્વામ ઇન્દ્ર સ્વામ વિષ્ણુ ધામોપદેશો મો રાજા વિદ્વાન ક્ષમાદ મુચ્યતઃ ગંધમ સમર્પ્યાક્ષદાનમ પુષ્પાણિ સમર્પયામિ ઓમઃ जदावदन्दाक्षायण हिरण्यभूषतानि कायशु मनस्यमानः तन्म आवदनामि शतशारदा युग्मा जरदष्टिर् यथा शमा चाहफलजा फला पुष्प जाष्पुष्पेण बृहस्पति प्रशस्तास्थानो मुञ्चर्वत मोहशः वनस्पतिः सद्भूतो गण्डात्यो गण्ड उत्तमम् अग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां मः उचित देवताभ्यो नमः धूपम् अग्रपयामि स्थापित दीपकं दर्शयामि बोलो श्री बालबाई माता की जय सब संतन की जय सत्य सनातन धर्म की जय नमः पार्वती पते हर हर महादेव। થઈ રહ્યું છે, બધા તાલીઓથી વધાવે. સેવાદાસ બાપુ ધામ પરબ ધામથી પધારેલા કેતન બાપુનું સન્માન કર્યું આપણે. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત શ્રી વિજય બાપુનું સન્માન કરવા માંગીએ છીએ, તો બધા તાલીઓથી વધાવે. નરેશ બાપુ ફૂલહાર અને શાલ વડે તેમનું સ્વાગત સન્માન કરી રહ્યા છીએ. પધારેલા તમામ સંતોને આપણે અહીંયા દિલથી આવકારીએ છીએ. વંદન સાથે આપણે गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा अखंडमण्डलाकारं व्याप्तं येन सरासरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलो रामचंद्र भगवान की, बालकृष्णलाल की, रामदेव जी महाराज ने पड़ियार माद की, आपागी गानी आपागी गानी आपागी गानी वालबाई माद की, सनातन धर्मनी नमः पार्वती पदे हर हर महादेव। आज रोज पलगाम ने पावन धरतीना महापुरुष वालबाईमाना कोरडे 133મી પુણ્યતિથિમાં આ જગ્યાના મહંત સમજુ બાપુ અને આ પરંપરાની ઉજળી ગુરુગાદીની પરંપરા એવું આપા ગીગાનું સ્થાન પૂજ્યપાદ વિજય બાપુ સમસ્ત સૃષ્ટિ ઉપર જેમનો નેજો ફરકે છે એવા પરબના મહાપુરુષ કેતન બાપુ, અન્ય પૂજનીય સંતો અને આ જગ્યાના સેવકો. જોકે ખરેખર પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે, પણ મહાપુરુષના શબ્દમાંથી પ્રસાદ વહે એનું આપણે જો ગ્રહણ કરશું તો મને તમને સનાતન ધર્મના મહિમાનો ખ્યાલ આવશે. આપણો ઇતિહાસ એવો કહે છે કે આપા ગીગાના પ્રથમ શિષ્યા એ પૂજ્ય વાલબાઈમાં, અને વાલબાઈમાં આપા ગીગાની કેવી સેવા કરી છે ત્યારે આજની તારીખની અંદર આપણે જોઈએ છીએ. થોડાક ટાઈમ પહેલાં ગામની અંદર જૂનું સ્થાન છે, ત્યાં પ્રસંગ અને 3 દિવસનો યજ્ઞ હતો, અને આ બધા એમના સાક્ષી છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને થોડા ટાઈમ પછી એ યજ્ઞ કુંડ 3 દિવસ
સતત ને સતત એની અંદર અગ્નિનું પ્રજ્વલિત હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ પછી થોડાક ટાઈમની અંદરથી એની અંદરથી પીપળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું. નકર આપણે એમ કહીએ છીએ ને કોઈ પણ વસ્તુ જ્યાં અગ્નિ લાગી જાય ત્યાં બીજનો નાશ થઈ જાય એમ. પણ મહાપુરુષનું ભજન છે ને એનો ક્યારેય નાશ ન થતો, એનો આ સાક્ષી છે. ભારતીય પરંપરા એટલે ગુરુ પરંપરા છે, ગુરુ અને શિષ્યનો સમાજ છે. એની અંદરથી જે મને તમને સદગુરુ મહારાજે જે શબ્દ દીધો હોય, આપણા ગુરુ મહારાજે મને તમને જે કાંઈ ભજન દીધું હોય, જે કાંઈ સેવા દીધી હોય, એનું હું તમે જો સેવા કરશો, એમનું જો ભજન કરશો તો ભગવાનનું ઘર ક્યાંય બહુ દૂર નથી એમ. અને મહાપુરુષો તો એવું કહે છે કે અહીંયા આપણે ભલગામમાં કાંઈ તકલીફ છે જ નહીં, એટલે આપણે કાંઈ મોક્ષ જોતો નથી એમ. તમારે બધાને જોતો હોય તો મને ખ્યાલ નથી એમ. અહીંયા આપણને તકલીફ શું છે? આવું ને આવું સંતોનું સાનિધ્ય મળે, વાલભાઈ મના પીપળા નીચે મને તમને આનંદ કરવા મળે, એની સમાધિની ભભક કાયમ ને કાયમ 24 કલાક આપણા શ્વાસો સુધી પહોંચતી હોય. એટલે આપણી જે કાંઈ પરંપરા છે વિજયબાબુ, હવે તો ટીવીનું માધ્યમ એવું થઈ ગયું છે ને તે નક્કી જ નથી કરી શકતા કારણ આપણે ધર્મ કયો રાખવો હોય. બોલાવે તેમ કે કામ કરવાનું, બોલાવે આપણે કાંઈ નહીં કે આપણા મહાપુરુષો જે રસ્તે હાલ્યા છે અને આજે 133મી પુણ્યતિથિ જો ઉજવાતી હોય તો એ મહાપુરુષનું કાંઈક ભજન હશે, એમની કાંઈક સેવા હશે. આપણે બીજા બધા રસ્તે હાલવા કરતાં એ મહાપુરુષોએ જે રસ્તો બતાવ્યો ને એ રસ્તે હાલજો ને તો મને તમને ભગવાનનું ઘર બહુ દૂર નથી એમ. એટલે વાલભાઈમાંના જે કાંઈ સિદ્ધાંત હતા, વાલભાઈમાંની જે કાંઈ પરંપરા હતી, એ પરંપરા ઉપર હું તમે હાલી અને આજે જે કાંઈ નેજા ઉત્સવનું આયોજન થયું અને આપા ગીગાને આપણે પ્રાર્થના કરી કે આ નેજો કાયમ ને કાયમ માટે આના સ્થાનમાંથી ને આના સમય સંજોગ ગમે એવો આવે પણ એ ધજા કાયમ ને કાયમ ફરકે એવી આપા ગીગાના શરણમાં પ્રાર્થના કરી. વીરમુ અસ્તુ. કે કેવું જીવન જીવ્યા અને આપણે એના પગલે ચાલવું જોઈએ. ત્યારબાદ પરબધામથી પધારેલા કેતન બાપુ આજે વાલભાઈ માની 133મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આયોજન અને એ આયોજનની અંદર સનાતન ધર્મની અંદર જે ઢુકડો ત્યાં હરી ઢુકડો આપણે પરબથી માં અમરમાં દેવીદાસ બાપુ અને એ જ પરંપરા આજ અહીંયા ચાલુ થાય છે. જેમ સત્તાધારની અંદર ટુકડોની હરી ઢુકડો, એમ આજ માની 133મી પુણ્યતિથિ નિમિત્તે આશ્રમની અંદર હરિહરની હાકલનું આયોજન થયેલું છે અને સતત એ ચાલતું રહેશે. આપ અતિ ભાગ્યશાળી તમે બધા જીવાત્માઓ છો કે આવા મહાપુરુષો, આવા માતૃશ્રીઓ જે દેવ છે અને એ આપણી વચ્ચે આપને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે જે માર્ગ બતાવ્યો છે તો એ માર્ગ ઉપર આપણે સતત ને સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ. જીવનની અંદર આવ્યા છો એ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે, પણ સંસારની જે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે એમાં આપણે બધા ચાલી રહ્યા છીએ અને એમાંથી નીકળવા માટે જો ઈશ્વર તત્વને પામવું હોય તો આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહી અને એની સેવા કરીને આપણે ઈશ્વરને આપણું જીવન સાર્થક કરી શકીએ છીએ. અહીંયા ઉપસ્થિત સર્વે સંતો અને ગામજનોને બધાને હું મારા સદદેવદાસ અમરદેવદાસ કહું છું. બોલો પરબના વીરની વાલભાઈ માતકી. પૂજ્ય ગીગા બાપુની જય, પૂજ્ય વાલભાઈ માની, પૂજ્ય ભગવાન બાપુની જય. અહીં પધારેલા પૂજ્ય વિજય બાપુ અને પરબના પટ શિષ્ય ચેતન બાપુ ઉપરાંત સત્તાધારની નાની મોટી જગ્યાઓના મહંતો
ઉપમહંતો એ સર્વેના ચરણોમાં પ્રણામ. આપ પધારેલા તમામ પ્રેક્ષકો, ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરાઓ, સૌને મારા નમસ્કાર. આપને તો ખબર છે કે આજનો દિવસ શું છે, પણ આજના દિવસને એક કાવ્યના રૂપમાં મેં વર્ણન કર્યું છે. પણ શરૂઆત સરસર હંસન હોત બાજ ગજરાજન દર દર તરતર સુફલન હોત નાર પ્રતિભતા ને ઘર ઘર ફન ફન મની ન હોત અરે મિલિયા ગીરી ને બન બન તન તન સુમતની હોત મોતી જલ બિંદુ ન ઘન ઘન અરે રન રન સુરન હોત સબજન હોત ન ગઈક સર કવિ નર હર કહે ગુણીજનો સબજન હોત ન ભક્ત હર. આ દુનિયાનો રિવાજ એવો છે, આ દુનિયાની સ્થિતિ એવી છે, એમાં સરસર હંસ ન હોત. બધાય સરોવરે હંસ ન હોય ભાઈ, બગલા હોય. સરસર હંસ ન હોત નાર પ્રતિવ્રતા ને ઘર ઘર, દરેક ઘેરે પતિવ્રતા નારી નથી હોતી. ફન ફન મણી ન હોત, દરેક સર્પની ફેણ ઉપર મણી નથી હોતો. સરસર હંસ ન હોત નાર પ્રતિવ્રતા ને ઘર ઘર ફન ફન મણી ન હોત. મિલિયા ગીરી ને બન બન, દરેક વનમાં મિલિયાગીરી એટલે ચંદનના વૃક્ષો નથી હોતા. મિલિયાગીરી ને બન બન અને તન તન સુમતની હોત. બધાયના મસ્તકની સુમતી બધાયની સરખી નથી હોતી. તન તન સુમતની હોત સબજન હોત રંગ એક સર કવિ નર હર કહે ગુણીજનો સબજન હોત રંગ એક સર. પૂજ્ય વાલભાઈમાં એમણે આજે 133 વર્ષની પુણ્યતિથિની આજે પ્રથમ પુણ્યતિથિની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. અને આ દિવસ શું છે એનો એક કાવ્યાત્મક આપની સમક્ષ રજૂ કરું છું. બહુ સાદું સીધું કાવ્ય છે, આખા પ્રસંગને વણેલું છે. આજે બનાવ્યું છે સમય થોડા પહેલા, આજે પ્રસંગ ઉપસ્થિત થયો છે, આપને નજર સમક્ષ દેખાય છે. આ ભલે સર આવો ઉત્સવ થશે એ કવિને આગમ કહેજે બાબુ. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને આવ્યો ફાગણ માસ, ભલે સરગું સવ રાજે. આ બનાવ્યું છે ને તો મહિનો થવા આવ્યો છે. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને અરે આવ્યો ફાગણ માસ, ભલે સરગું સવ રાજે. વાલભાઈ મારા જન્મથી સોધાન સુધીની અતથી ઇતિ સુધી આ કાવ્યની અંદર આવી જાય છે. ખીલી ઉઠી છે એ આજુ ત્રીજ અજવાળી, ફાગણ મહિનાની અજવાળી ત્રીજ. આજે કેવી ખીલી ઉઠી છે આપ તમે બધા જોઈ શકો છો. ખીલી ઉઠી છે એ ત્રીજ અજવાળી, કરતી ઉડવું જા, ભલે સરવું સબ રાજે. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને આવ્યો ફાગણ માસ, ભલે સર ઉસબ રાજે. મુંજિયા સરથી અરે માતું પધાર્યા, કીધો ભલગામ વાસ, ભલે સર દીવા બળે. બાપુ ભગવાનના એ જીવન સંગાથી મેં કીધું ને સરસર હંસ નો હો તો બાજ ગજરાજ ધર 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 સુપર ન હો. નાર પ્રતિવ્રતા અને ઘર ઘર પ્રતિવ્રતા નારી ઘરે ઘરે નથી હોતી. આ એ આવી જાય છે કે બાપુ ભગવાનના એ જીવન સંગાથી એણે વેણે વેણે વિશ્વાસ, ભલે સર એવું સબ રાજે. ગોધાણી કુળમાં ભાવ ભર્યો એનો હૈયે ભર્યા છે હુલા, ભલે સરવું સબ રાજે. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને, ફૂલ ગુલાબી એ ફોરમ લઈને આવ્યો ફાગણ માસ, ભલે સરવું સબ રાજે. એ કોદાળી લઈને બોરડી હુડતા મનડું રે તુંગુદા, ભલે સરવું સબ રાજે. પછી શું કર્યું?
કૃષિ કામ કરતા કરતા, ખેતી કામ કરતા કરતા મંડું તો ઉદાસ રહેતું, તો એના અંતરમાં તો કંઈક બીજું જ હતું. એ જીવાતમાં ખેતી કરવા નહોતો આવ્યો, એની કાંઈક ખેતી જુદી જ હતી, એનો કાંઈક ભાવ જુદો જ હતો, એનું જીવન જ કાંઈક જુદું હતું, એ અંદરથી એને બોલાવતું હતું. પર્યાણ કરતા પછી પાછું ન જોયું એણે, ભૂગા ગીગેવની પાસ ભલે સર્વ સબ રાજે. હવે પછી પર્યાણ કરવાનું શું હોય? હવે હાલો બાપલા કે એ ગાજીજી કરતા નસ્ત્રુ વહાયવા. ગીગા બાબુ પાસે જઈ અને પ્રણામ કર્યા અને પોતાની મનની અતિથિથી કથા કરી. એ ગાજીજી કરતા એણે નસરુ વહાયવા, કરજો અમારા દાસ, અરે ભલે સ્વાર ઉત્સવ રાજે. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને ગાય, એ ગાયો ફાગણ માસ, ભલે સ્વાર ઉત્સવ રાજ. હવે શું થયું? બાપુ ગીગે બે એની કીધી કસોટી, અને હંમેશા કસોટી કોની થાય? સોનાની થાય. કસોટી કોની થાય? પિત્તળની, ત્રાહાની, કાહાની, લોઢાની કસોટી કોઈ કરી નથી આ જગતમાં. જે સોનું છે, જે ઉત્તમમાં ઉત્તમ ચીજ છે, એની જ કસોટી થાય છે. કસોટી સુવર્ણની 4 પ્રકારે થાય. સોની લોકોને ખબર હોય, હું તો કઈ સોની નથી, પણ પહેલા તો એને ઘસી જોવામાં આવે. ઘસતા ખબર ન પડે તો પછી એને કાપવામાં આવે. કાપવામાં ખબર ન પડે કે શુદ્ધ સોનું છે તો પછી એને ટીપવામાં આવે. ટીપવામાં ખબર ન પડે તો પછી એને અગ્નિમાં દજાડવામાં આવે, ઓગાળવામાં આવે, અને છેલ્લી પરીક્ષા અગ્નિ પરીક્ષા છે. અને એમાંથી જો પાસ થઈ જાય તો જગત એને ફૂલહાર પહેરાવે, કવિઓ એને સુવર્ણ અક્ષરે એની કીર્તિના ગાન ગાય. બાપુએ કસોટી કરી. બાપુ ગીગે વે કરી કસોટી. કેવી કસોટી? આ જગતમાં આવી કોઈની કસોટી થઈ નથી. કીધું વાલભાઈ પાત્ર લાય. અને વાલભાઈ કેવા સમજી ગયા, બાપુ કયા પાત્રની વાત કરે છે, શું પાત્રની વાત કરે, આ સમયે, આ કક્ષાએ, આ ટાઈમે કયા પાત્રની જરૂર હોય, એ આ એક અભણ ગામડાની બાઈ સમજી ગઈ. વિચાર તો કરો તમે. બાપુ પાત્ર તૈયાર છે, ક્યાં છે? આ બાપુને ઓજ આવી, વાલભાઈ હાથ ખોબો થયો, અને એ ઘાટ 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 ઘાટ. બાપ આ કસોટી આવી જગતમાં કોઈની થઈ નથી. અને એક અભણ અજ્ઞાન ગામડાની સ્ત્રી જો આટલી કક્ષાએ પહોંચી હોય તો જ આ ભલગામ ભલેસર બીનું હોય. મારા બાપ બાપુ કે રે કરી કસોટી, અમૃત પાયા ખા. એને માટે તો અમૃત જ હતું. વાલભાઈને માટે તો એક ગમે તે હોય બાપુ, એ તો અમૃત જ હતું. અમૃત માનીને જ થઈ જાય. અમૃત પીધું પડે હંમેશા જગતમાં અમર થઈ જાય. આજ આપણે 133 વર્ષ વાલભાઈમાં ગયા ને થયા. આ 200 વર્ષની વાત આજ આપણે બધાય વાતો શું કામ કરી છે? આ અમર, આને અમર કહેવાય. માણસ જીવે અને મરને તો એની કીર્તિ છે, એ અમર છે. બાપુ કી ગેવે કીધી કસોટી, અમૃત પાયા ખાસ, ભલે સર આજ ઉત્સવ રાજે. ભલગામ આવી અને નેજા ફરકાયો. બાપુએ કીધું તમારા ગામમાં જઈ અને નેજો ફરકાવો અને રાબ રોટી શરૂ કરી દો, તમારો જગતમાં જઈ જયકાર છે. ભલગામ આવી અને નેજા ફરકાવ્યા, પછી સૌની બુજાવી પ્યાસ, ભલે સર ઉત્સવ રાજે. ફૂલ ગુલાબી એ ફોરમ લઈને ગાય, એ ગાયો ફાગણ માસ, ભલે સર ઉત્સવ રાજે. એ તો બધું કર્યું બાપુના કહેવાથી, ગીગા બાપુના કહેવાથી અહીંયા ધ્વજારોહણ થયું. આજની વાત નથી કરતો, વાલબાઈમાં એ પણ કર્યું જ હતું. એ ભેગાનું ગીત બાંધ્યા પછી ઘણો સમય ગયા પછી માણસને કોઈ અમર તો કોઈ રહેવાનું નથી. કાળ આવીને ઉભો રહ્યો, ઉપરથી ચડાવ્યા. બન્યું શું? અંતકાળની વેળાને પારખી, પાલખીમાં કીધો વાસ, ભલે સર ઉત્સવ રાજે.
અને ફૂલઝર કાંઠે એ દેહ જલાવી આજ ફૂલઝર કાંઠે દેહ જલાવી અને આજ પીપળામાં કીધો નિવાસ ભલે સારવું સબ રાજ એ વલદાઈમાં છે ને છે આ પીપળામાં એનો નિવાસ છે મારા બાપ આ પીપળાની જે બાપુ તો એમ કહેતા હતા અંદર જઈને નીચે જઈને એવો ખોખારો પણ નથી ખવાતો આ એનું મહાત્મય છે ફૂલ ગુલાબી એ ભોરમ લઈને આવ્યો ફાગણ માસ ભલે સરવું સબ રાજ છેડી પંક્તિ ફાગણ માસની એ અજવાળી ત્રીજનો આજે શું છે ફાગણ માસ અજવાળી ત્રીજનો દિવસ ફાગણ માસની એ અજવાળી ત્રીજનો ઉગો સૂરજ આકાશ ભલે સરવું સબ રાજે પ્રભુદાનને એ વાલબાઈ માના કાયમ દર્શનની આશ ભલે સારવું સબ રાજે સનાતન ધર્મ કી શ્રી રામદેવજી મહારાજ કી જય. બધા સંતોની વિચારે હું તો એક બાળક છું સાહેબ અને મારી માથે પૂજ્ય બાપુની વિજય બાપુની કૃપાથી એક ફૂલડું કે તો ફૂલડું પણ જેદીની આ વાલબાઈમાંની પુસ્તિકા મારા હાથમાં આવી રચિત પ્રભુદાનભાઈ સ્વરૂપ અને એ પુસ્તિકા મને સત્તાધારથી મળી અને જ્યારથી મળી ત્યાંથી મારા જીવનની અંદર મારા ઘરની અંદર એટલું બધું વાતાવરણ આખું ચેન્જ થયું છે. એ સત્ય કહું છું. આ પીપળાની આ નીચે નિશ્રામાં બેઠો કહું છું સાહેબ, કારણ કે હું તો આહિરનો દીકરો છું, પણ મેં કહ્યું ભક્તિની વેલડી જો હોય તો ભલગામની ભાગોળે કોઈ પ્રેમે પગલા ભરે, ભલગામની ભાગોળે કોઈ પ્રેમે પગલા ભરે અને ભક્તિ બ્રહ્મણ વાલબાઈ હોય તો હરદમ સાથ કરે. આવો મારા બાપુ આવો, ટુકડો ખાતા જાઓ, આપા ગીગાની મેર છે. આવા મા વાલબાઈના ભણકારા હબલાય અને ગેબી સમ ગુરુજી જેના, ગુરુજી કેવા બાપ, ગેબી સમા ગુરુજી જેના અને મેળા છે ગીગેવ નાથ હરદમ જોડી હાથ. આ તો વાતું સેવાની વાલબાઈ, એવી સેવા કરી માં ભગવતી વાલબાઈએ કે જેને આપણે આ કરોડો અવતાર આપણે આમાં ઘુમરા ફારીને સાહેબ તો વાલબાઈને ઓળખીએ નહીં ને એવી સેવા છે માં ભગવતી. એના માટે આપણે શું વધારે કહી શકીએ, પણ નર નારીના નિમથી સાંભળી ગીગેવ સાર, નર નારીના નિમથી સાંભળી ગીગેવ સાદ અને માથે મૂકી દીધો હાથ. આ તો વાલમ જોઈને વાલબા હે માં તારું વાલમ જોઈને મને આજ હેત ભરાણું. આવો ગુરુજી જેની માથે હોય ને ભાઈ એને આવી મોજ મળે. ટેકમાં ટેકીલા તમે નર નારીનો સગાત. વાહ વાહ, નર નારી કા એક મતાન સરગા પૂર્વે સતા. પછી પરબની પિરાણી અમરમાં હોય કે ભવાણીયાની વાટમાં વાલબાઈ હોય, પૂર્ણમતી ભગવતી હોય કે ભલગામની ભાગોળે મહાસતી માં વાલબાઈ હોય. બાપ એ કરી શકે. ટેકમાં ટેકીલા તમે નર નારીનો સગાત સતા ધારમાં સાંભળો. આ તો બ્રહ્મણ ધણી વાલબાઈ માં આખા જગતનો પિતા તમે સાંભળી ગયો. એક વાતમાં આપો ગીગેવ મળી ગયો શ્યામ મોહનની જોડલી. હવે વાત મુદાની સાહેબ, જેની પરંપરા પૂજ્ય વિજય બાપુ અને અનેક સંતોએ પાડતા આવ્યા આજ વર્તમાન સુધી. અને શ્યામ મોહન એટલે આપણું બાપુ શ્યામ બાપુ અને એમના મોટા ભાઈ મોહન બાપુ, શ્યામ મોહનની જોડલી આવી હતી ભલગામ. આ ભલગામ આ ગામમાં આવી હું કરવા આપા ગીગાના કહેવાથી શ્યામ મોહનની જોડલી આવી હતી ભલગામ. તને વંદન વારંવાર આ તો વાતું સતની વાલબાઈ. આ સત પડ્યું છે બાપ, નકરા એવો પુરુષ કોઈની પગલા ભરે નહીં. પણ મને એવું થાય સાહેબ કે શ્રેષ્ઠ દુહા બધે આ છ દુહા કોને બનાવ્યા? પ્રભુદાને બનાવ્યા સાહેબ, જેની મને પોતાનો પોરો છે સાહેબ. શ્રેષ્ઠ દુઆ કવિ વધે અને અસરણ સરળ કાજ પ્રભુદાન પાર ઉતારણી. અમને વાલી લાગી વાલબાઈ માં. આજ અમે આવ્યા બાપ તાતા કહેવાય કે ગુલાબની છેડું ઉડતી હોય એવા આ જ્ઞાનમાં તરબોળ થવા માટે આવ્યા છે. વિરમો છું. બોલો આપા ગીગાની જય. પરબના પીરની આપા ગીગાની વાલબાઈ માત કી, ભગવાન બાપાની. આજે માં
વાલબાઈમાના ફળિયામાં 133 વર્ષના વાણા વાઈ ગયા છે. વાત અમર થતી જાય છે, વચન પાકતું જાય છે, વ્યવહાર ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી પેઢી સુધી પહોંચતો જાય છે. મહાપુરુષોએ આપણને ખૂબ સરસ હાજરી આપીને આશીર્વાદ આપ્યા. ભોલકુ બાપુના આશીર્વાદ છે આપણા ઉપર, પાળિયા ધામના આશીર્વાદ છે, આપણે એના છોરું છીએ. કરશનદાસ બાપુની અવસ્થા અને ખૂબ વ્યસ્તતા હોવાના કારણે પૂજ્ય મોહન બાપુ, કેતન બાપુ પધાર્યા છે. અન્ય આપણી ઝૂંપડીના બધા સંતો, આ પંથ સાથે વ્યવહારમાં જોડાયેલા તમામ સંતો અને અમારા દાદાથી રામ રામ. વાલબાઈમાં પરિવાર ભલગામ આખું માનો પરિવાર છે. માએ જે નિર્વાણ પહેલાં બાપુ પાસે કુટુંબ માગ્યું હતું, વંશ માગ્યો હતો કે બાપુ મને હું ઢકાઈ જાય એવું એક ફળ આપજો. કણબીની દીકરી છું, અંધારી રાત છું, આમને અમારું જીવન કેમ પસાર થાય, ભક્તિ સાથે જીવવું છે. તો બાપુએ કીધું છે મર્મમાં, તને હજારો દીકરા મળશે. એ તમે બધાય કે તને હજારો દીકરા મળશે, ત્યાં તું હજારોની માં કહેવાય. ઢકાઈ ગઈ અને કાયમ છાયા બનાવી દીધી પીપળાની. વિચાર તો કરો, આ વચન કેવું કે તને કાયમ છાયો મળશે. કરુણાનો, પ્રેમનો, પરિવારનો, પુત્ર દિયો. તમે પુત્ર દિયો છો. અમે છીએ, અમે માનવ દીકરા છે. અહીંથી અડધું લઈ લે. ઘણા સમય પહેલા એક અમારો મનોરથ આંબામાં થયો તો થોડુંક બોલાઈ ગયું હતું. એ તો બધાને યાદ છે. આંબાના મનોરથમાં માની વાત કરી હતી. એ વાત હજી કરુણાથી ભરેલી છે. એવી કરુણા છે જેણે દીકરીઓ સાસરે વળાવી હોય ને એની માવું ખબર હોય કરુણા એટલે શું. કરુણાનું પૃથ્થકરણ ન હોય, પણ એની દીકરીઓ સાસરે વળાવતી હોય ને ગામના પાદરે એ પછી ત્યાં હૈયાફાટ હોય અને એક કરુણાનું પ્રાગટ્ય હોય. આવી કરુણા ગુરુની ને શિષ્યની છેલ્લી ઘડીમાં જે વચન ને વાત છે એ પાકી આજે એના 133 વર્ષ છે. આપણે બધા ભાગ્યશાળી છે. મા ભગવતીને પ્રાર્થના કરી, તમારો આપનો અમર રોટલો હતો સેવા ધર્મ. બિલખા ગયા પછી, બાપુના નિર્વાણ થયા પછી બા બિલખા બલગામ ગયા. ત્યાં હજુ ઘંટી પડી છે. અટાણે એવી ઘંટીનો કોઈ આટો ન ફેરવી હોય એવી ઘંટી છે. ત્યાંથી બા લોટ દળી અને અહીંયા ગાડું પડ્યું સાક્ષીમાં. પાછું દળીને ગાડામાં લોટના બાચકા ભરીને સત્તાધાર મોકલતા. 133 વર્ષ પહેલાની વાત છે. હજી એની વાસ આવે પ્રસાદીની બધાની. આવી અખંડ સેવા, અખંડ તપસ્યા, અખંડ નિષ્ઠા ગુરુની. આજે જ 133મી પૂર્ણતિથિએ માનો એક જે વ્યવહાર વચનનો હતો, ભાઈ ટુકડો, જે હરી ટુકડો મહાભાગ મહાપ્રસાદનો ભોગ આજથી જ અહીંથી ચાલુ થાય છે. જે આત્માઓને તૃપ્તિ મળશે, શાંતિ મળશે, પ્રેમ મળશે, આ ફળિયાનો ભાવ મળશે. માનું ફળિયું છે, માનો પીપળો છે. એ પ્રસાદ મહાપ્રસાદ બને. અંશેતોનો મહિમા એક તીર્થમાં મનોરથ સમાન જળવાય નહીં એવી આપણે ગીગા બાપુને વાલબાઈમાને પ્રાર્થના કરશું. હું બોલવાનો વ્યક્તિ નથી, વ્યવસ્થાનો વ્યક્તિ છું. એટલે એમાં કાંઈ ગ્રામેટિકલ ભૂલ થાય તો સુધારી લેજો. હમણાં અમારા ઘરણ હાલે છે એટલે આણું વળીને દીકરી આવી હોય ને, એ માવતરની ઘરે દીકરી હોય, પછી સામે તો ઘણા પાત્ર ભજવવા પડતા હોય. એમાં અમે આણે છીએ. હા, આ બધા રૂપમાં રહેવું પડતું. ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યાં બેહવું, કેટલું બેહવું. 52 પત્તા પૂરા થાય ને પછી
વાહે વાહે બે પત્તા હોય. કોને કોને ખબર છે બે પત્તા શું હોય? યાદ છે? 52 હુકમ પૂરા થાય પછી વાહે બે પુરુષના પત્તા હોય. ઈ કોણ? કોક તો કયો? ઈ કેવા જોકર? જોકું નો ખાય એવા, જોર નો ભાંગે એવા, કે જમાવટ કરીને જાય એવા? આ બધી ગુરુ ભાષા છે. આપણે એના સંતાન છે કે તમને રમાડી દે હુકમ 52 બાર, તેડાવો કોઈ સાચા સંતને, બાજી રમાડી દે 52 બાર. તમારો ભયો ભ્રષ્ટાશ્રમ કીધો મહાપુરુષ, ભયો ભ્રષ્ટાશ્રમ. 52 વર્ષે જાવ એટલે દાદા થઈ જાવ નહીં? પછી ખંભે કોણ ચડીને બેહે? ઘોડો થવું પડે, હાંડીઓ થવું પડે ને. દાદા થયા છે ને ઉછાંગલી કરો, સાંજે ઘોડો થવું પડે ફળિયામાં, બૂથરાટી બોલાવે, ગુલ્ફી લેવા જવું પડે, ઘોડે ખંભે બેહાડી. અને તઈ એમ છે કે આ કે ભાઈ મૂડીનું વ્યાજ. એમાં આપણે બધા માનું વ્યાજ છે. વ્યવસ્થામાં, વિવેકમાં, સેવામાં, મનોરથમાં અને પરિવારમાં. આપણે ભાગ્યશાળી, આપણને વાલબાઈમાં, આપણા ફળિયામાં, આપણા પરગણામાં આપણો અખંડ શ્રદ્ધાનો મનોરથ ચાલુ રહ્યો છે. વર્તમાન મહંત બાપુ, અમારે સમજુ બાપુ, એમની ખૂબ નિર્મળતા, સાક્ષી ભાવ, આખો પરિવાર, ગોધાણી પરિવારમાં જે સેવા ધર્મનો આંબો ઉતર્યો છે. પછી નહીં, જે અમારા નરેશ છે, બીજા ભાઈ બધા છે, છોકરાઓ છે, એ વાતમાં, એ વ્યવહારમાં, એ વચન વિવેકમાં અખંડ હાલે એવી અમે આ પરંપરાના પીર વાહક પુરુષની પ્રાર્થના કરશું. આપા ગીગાની જે અમે તો હજી વિદ્યાર્થી છીએ, કકોબા રખડી શીખીએ છીએ. ગણિતમાં કંઈ ખબર નથી પડતી. ગણિત તો ઘણા લગાડે છે, પણ આવું ગાંડા ઘેલા જેવું થઈને હાલ્યા જઈને તો પાર પડી જાય એટલી ખબર છે. આપ બધાની શ્રદ્ધા, આપની બધાનો રાજીપો, સાવલિયા પરિવારે પહેલ કરી અને આ મા મનોરથમાં જેનું યોગદાન છે. સાવલિયા પરિવારના ખૂબ આ ભગવતી આપા સન્મુખ રાખે આવા વ્યવહારોમાં. સેવા ધર્મમાં એની સાથે જોડાયેલાને પણ ખૂબ સન્મુખ રાખે, સાક્ષી બનાવે. આજથી જ અહીંયા અન્ન ક્ષેત્રનો પ્રસાદ, મહાપ્રસાદ આપ બધે ભાગ્યશાળી છે કે ધજાજીના સ્તંભ મનોરથમાં આપ સાક્ષી બન્યા. પ્રથમ તિથિની ઉજવણીનું આજથી શરૂઆત થઈ. પછી નેક્સ્ટ જેનો ભાવ હશે એ આગળ કહેશે સમજુ બાપા અમારે તિથિ ઉજવવી તો ના પાડતા નહીં. એ ભલે આ હાગમટે આવજો, પાઘડી બંધ ન કહેતા, એ હાગમટે આવજો. અને તમારું ફળિયું છે મનોરથ ધજાજીના ભાવમાં દર તિથિ ઉજવાય. આ બધા સાક્ષી બનો. વિજ્ઞાન યુગ છે, આમાં તરત ચમત્કાર ન મળે. તરત જોવું હોય તો દીવા માંગલી મૂકવી ઘડીક. તરત ચમત્કાર જોતો હોય, બાંગોરાટા નાખવા હોય, બઘડાટી બોલાવવું હોય તો દીવામાં આંગળી ઘડીક રાખવી. એટલે ડૉક્ટરની વાત ન રહી. પછી ચમત્કાર જોતો હોય તો, બાકી વાર લાગે. તરબૂચ 4 મહિને પાકે, ઘઉં 3.5 મહિને પાકે, ટેટી 3 મહિને પાકે, રસકો 2 વર્ષે ભોથે જાય, સાધુ 60 વર્ષે પાકે. બહુ ઉતાવળ ન કરતા. માંડવી 2.5 મહિને ઓળા થાય. છોડવો એક ઉપાડે, બધા ઉપાડે નહીં તો ઓળા જ રહે. એક છોડવો ઉપાડે, ખેડૂતને ખબર પડી જાય કે 20 દોઢ વેસ, 60 દોઢ વેસ હતા. એક જ છોડવો ઉપાડે ને માંડવીનો, બધા થોડા ઉપર નખાય જાણવા માટે. એમ પાક સાધુનો 60 વર્ષે પડે. ભલે ત્યાં સુધી બધાએ ધીરજ રાખવી પડે, ધૈર્ય રાખવું પડે. હરીસામ ઉભા રહે તો તરત ચમત્કાર છે. જેવા શું એવા દેખાવ નહીં દેખાય. હરીસામે ઉભા રહેજો. ધન્યવાદ છે આ જોગણિયું નહીં. એક આણે 60 વર્ષ કરી દીધા તમારે. અવાજ નહીં. 8 પાત્રમાં ભૂમિકા ભજવી 60 વર્ષ. આપણી માથે કૃપા ઉતરી આવી ભગવતી જેવી માઉની આપણને માર્ગ બતાવ્યો છે. માર્ગ પાર પડવાનો છે.
માર્ગ નિર્વાણનો છે, માર્ગ માનવ તરીકે જીવવાનો રાખ્યો છે. રામાયણનું રહસ્ય છે મીરા પહેલાં કેવું જીવવું, ભાગવતનું રહસ્ય છે મોતની સામે કેવું જીવવું, અને ભાગવતજીના રામાયણજીના પછી ગીતાજીમાં એવું લખ્યું છે સર્વવ્યાપક કેમ જોવું. આપણે બધાને સર્વવ્યાપકમાં વાલભાઈમાં દૃષ્ટિમાન થાય. નજરથી તો જીવીએ છીએ બધા, આપણે બધા નજરથી જીવીએ છીએ, પણ દ્રષ્ટિ મળે એ ગુરુકૃપા. આજથી આપ બધાને, આ પરિવારવાળાને માં આ વાલભાઈમાંની દ્રષ્ટિ તમને મળે અને તમારો આગળનો માર્ગ સહજ, સરળ, નિર્ભય, અભય બને એવી આપણને હું પ્રાર્થના કરીશ. જય આપણને. ખૂબ ખૂબ કાર્યક્રમમાં પધારેલા બાપુ મહંત શ્રી વિજય બાપુ વાલભાઈ માની જગ્યાના મહંત સમજો બાપુને સાલ ઓઢાડી અને સન્માનિત કરી રહ્યા છે. તો આપણે બધા તાલીઓથી વધાવીએ. તેને સન્માનિત કરી રહ્યા છે તો આપણે બધા તાલીઓથી વધાવીએ. આપણી વચ્ચે આ તમામ જગ્યા કેમ માનવીને જીવન જીવવું, સેવા કરવી, ત્યાંથી આપણા તમામ જગ્યાએથી જે ગુરુશ્રીઓ થઈ ગયા આપણી વચ્ચે, તો આ તમામ આપણા માટે કોઈ ક્યારેક સારા વચનો હોય, ક્યારેક ગુસ્સેથી પણ આપણને કહી દે, અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે, અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે, ક્યારેક પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી જીવન જીવતા અમને શીખવાડે, એવા આપણા સંતો મહંતો. તો અહીંયા આ તમામ આપણે દેહાણની જગ્યાઓ કહેવાય ત્યાંથી પધારેલા તમામ સંતો, મહાપુરુષો, મહંતો અહીંયા પોતાના આશીર્વાદ આપવા મીઠાઈ થાળી ફોટો લઈ લે. પધરાવ. બાપી